હે ગાઈસ વાગ્યા છે મોર્નિંગના 5 એન્ડ આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે કિંગ્સ વિલા અમદાવાદની અંદર. સો ફાઇનલી ચલો ફટાફટથી મેં થઈ જઈશ ફ્રેશ એન્ડ ત્યાર પછી થઈ જઈશ રેડી, કેમ કે જવાનું છે જોબ પર. સો ચલો ફટાફટથી મેં થઈશ ફ્રેશ એન્ડ આ તરફ ફેસ વોશ કરી એન્ડ ચલો મળીશું 30 મિનિટ પછી. આ તરફ કીટ બી મળી ગઈ છે એમની. સો ફાઇનલી મેં થઈ ગઈ છું રેડી એન્ડ નીકળીશ અત્યારે મેં મારી જોબ પ્લેસ પર જવા માટે. સો આજે મારી ઇવેન્ટ છે અમદાવાદની અંદર કિંગ્સ વિલાની અંદર. સો ફાઇનલી મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ કમેન્ટ્સમાં જણાવજો લુક કેવું લાગી રહ્યું છે. એન્ડ આવી ગઈ છે મારી હોકી ટોકી એને લઈને મેં બી નીકળી ગઈ છું. એન્ડ મોર્નિંગમાં જોઈ શકો છો કેટલું અંધારું છે એન્ડ સુમસાન સડક. હેલો યુટ્યુબ વાસીઓ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ વાગ્યા છે મોર્નિંગના 6 એન્ડ મેં આવી ગઈ છું અત્યારે મારી જોબ પ્લેસ પર. આજે છું મેં હોસ્પિટાલિટીઝમાં બટ મળી નથી રહ્યું, ખબર નહીં ક્યાં હશે. સો ફાઇનલી અત્યારે મેં બી મારું વર્ક છે ત્યાં પહોંચી ગઈ છું બટ કોઈ જ નથી એન્ડ સુમસાન બધું જ છે. એન્ડ મેં એકલી અહીંયા દેખાઈ રહ્યા છે વિલા બટ હજી કોઈ જ ગેસ્ટ જાગ્યા નથી એન્ડ મેં પહોંચી ગઈ છું મારી પ્લેસ પર. એન્ડ થોડોક ડર બી લાગી રહ્યો છે કેમ કે બહુ જ મોટું વિલા છે, આજુબાજુમાં કોઈ જ નથી એન્ડ પ્રાણી પક્ષીઓના અવાજ આવી રહ્યા છે. કોઈ નહીં, ચલો કોઈ ના આવે ત્યાં સુધી મારે આમ જ રાહ જોવી પડશે. મેં વેઇટ કરીશ બટ ખબર નહીં યાર, બહુ જ ડર લાગે છે. સો મેં 30 મિનિટથી આમ જ વેઇટ કરું છું અહીંયા અંધારામાં બટ કોઈ જ આવ્યું નથી એન્ડ મને ડર બી બહુ લાગે છે બટ શું થાય, કોઈ નહીં, ચલો વેઇટ તો કરવો જ પડશે જ્યાં સુધી કોઈ ન આવે ત્યાં સુધી. એન્ડ કોઈ નહીં, ચલો પૂરો વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ પર લોંગ વ્લોગમાં. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.